હાલો નીકળ્યા કે નહીં તમે? નીકળી ગયા પહોંચી ગયા પણ અહીંયા હજી તો કોઈ પહોંચ્યું નથી. ક્યાંથી પહોંચી ગયા? કઈ શેરીમાં ગયા તમે? એલા બીજી શેરીમાં નહીં, ચોથી શેરીમાં આવવાનું છે. ચોથી શેરીમાં 5મી દુકાન. હા ગલોટિયા ટ્યુશન. એક કામ કરો તમે નાકે ઉભા રહો, ના હું આવું છું લેવા. હા હાલો આવું. માલે ટાઈમ છે ન પોગાડતા. હે કાકા છે મસ્કો કે દેખાતો નથી. કામ થઈ ગયું ગોકુળિયા. મસ્કો ઘેરે જોય છે ને આપણે કામ થઈ જાય. ખાય જ લેવી ભૂખ લાગી છે મને તો. ગોકુળિયા મસ્કાને ધોળતો કરવો ભાઈ. હે કાકા છે ઈ કેમ? હમણાં જોજે તું. લાજો કોણ પોલીસ સ્ટેશન? હા ગલોટિયા પાન સેન્ટર માંથી બોલું હું. હા મારી દુકાને લાશ મળી છે, જલ્દી આવો. હા ખૂન મેં પોતે કીધું ખૂન. મને તમે ત્યાં લઈ જાઓ જેલમાં. હા 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 હું મટકો બોલું છું મટકો. તમે મને ઓળખતા નહીં સાહેબ, હું હારા હારાના મર્ડર કરી નાખું. હજી 4-5 મર્ડર કરવાના છે, જલ્દી આવો. હા તેવડ હોય તો પકડી લે અમને. હે મામુ આવે. ગોકુળિયા આમથી મસ્કો આવે. મામુ ભાઈ હાલો. વાત કરો તો કે અવાજ નથી આવતો. હાલો એ હાલો ના કોણ બોલો? હાલો 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 હાલો. એલા ભાઈ મુઈક ને એક તો બેલેન્સ હોય નહીં ને હાલો હાલો કરે. બેઠી જાવ શાંતિથી. હવે આ તો ઓલો મામુ ગાંડો છે. હવે આયા ઈ બેઠ છે તો બીજા કોઈ ઘરાકે નહીં આવે. હલે ભાઈ તારે એને બેઠું જા જા. હાલો હાલો કેટલું બેલેન્સ બાળી નાખ્યું હશે. દુકાનનો માલ હટવાડાલો છે. ક્યારે આવશે કોને ખબર. કોણ આવ્યો? હાલો હાલો. હે એ ના ના એ સાહેબ એ તમારે સમજવામાં ફેર થયો છે. એલા મેં મર્ડર નથી કર્યું કોઈનું. મારી દુકાને લાશ. ના રે ના. ના ના સાહેબ એ તમારો રોંગ નંબર લાગી ગયો છે યાર. એ મારી દુકાને કે લાશ જ નથી. ઉભા રહો જોઈ લો. હાલો એ દુકાને ફરતે આટો ફેરો ક્યાંય લાશ નથી. હા 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 વાંધો નહીં. ના ના ભૂલ થઈ જાય. એ હા એ કોકે રોંગ નંબર કર્યો છો. એ સાહેબ રાખું. બોલો લ્યો મારી દુકાને લાશ છે અને મેં જ મર્ડર કર્યું અને બીજા 4-5 કરવાનો છો. એવો ફોન કોઈ કર્યો છે મારી દુકાનેથી? રોંગ નંબર હશે હવે. ગોકુળિયા હા કઈ જામી નહીં હો. જેવું આપણે હળગાવું છું એવું હળગ્યું નહીં. હા વાહ કાકા છે. કઈ કીડો ક્યાંથી આવ્યો? એ ગોકુળિયા એને મુઠ નહીં કરી જાય. પગે કરડી ગયો હોય તો ઠામુ કપાક ઉપર ચડી ગયો. હા આપણે બે પાસા છે યાર. એ ના ના કાકા છે હવે મારે નથી આવવું. હો શું કામ? હવે રહેવા દો ને. મસ્કો પછી તમને ટીપ છે હો પાછો હળી કરશું ને તો. એ ગોકુળિયા મસ્કો ગમે ત્યારે આપણે શેતરી જાય ખબર છે ને. આપણે આતી જાય છે એ વાત સાચી હો. આજ છે ને એને સકડીએ સડાબો. હે કાકા છે સકડિયા ની ચડાવો. તમે સકડિયા સડી જાઓ. મને જર સડી છે ટાઈટ એટલે હું ઘરે ભાગું. તમારે જવું હોય તો જાવ. તો હું તો જાશે જ તે ગોકુળિયા. હા તો મસ્કો મારે ને તો મારી આગળ પછી ન આવતા બરોબર. બસાવો. આપણ મસ્કાને ખબર પડે તો ને હું તો તરત ફોન કરીને તરત ધોડીને ઉઈ આવી. કાંઈ વાંધો નહીં. હું જ ઘરે જાવ તમે જાવ. તું જા. નમસ્કાર. સારું કાકા છે. બજારમાં નથી આવું તારે? બજારમાં ગયું છે તો આવું છું તે પણ મારે છે ને દિવાળીનો માલ આવવાનો છે. કેટલો બધો માલ ઉતારવાનો છે ને તેની વાટે શું. ઠીક. મસ્કા હા તને કોઈ હાથ કર્યો? હે અવાજ આવ્યો મને એવું લાગ્યું ગોડાઉન માંથી. હે તો ડાયરેક્ટ પેલા દિવાળીનો માલ લઈને ગોડાઉન નથી પોગી ગયા ને. લે હું જોતા હું. જા પાછો પોલીસ ને ફોન કરું. હાલો કેમ આવ્યા તમે? મેં લાશ ના ઢીગલા કિન્ને છા. એકલા મર્ડર જ કર્યા મેં. કેમ આવ્યા તમે? હા મસ્કો બોલું મસ્કો. હા દુકાને છે હું દુકાને સૌ તમ તારે. હા આવો તમ તારે મને પકડો. તમે આવીશો ને ત્યારે હું તો વહી જાય. પકડો. પણ ગગા શેઠ હું જવા નહીં દઉં. એ ખાવા નહીં દે. હા ઉભા રહો તો તમારી તો હરી પેલા તેને ફોન કર્યો તો કા ધોકો જાય છે મારો ધોકો. ઉભા રહો તો.
ટાઈટ કેમ ચડી ને ઈ કાઈ ખબર ન પડી. એ ગોકુળિયા હા કાકા શેઠ. બસાય જલ્દી મને. એ કાકા શેઠ આરામથી તો સવા હું બસાવે કોઈ વાત નથી. એ ગોકુળિયા મસ્કો આવે છે મને મારવા. એ કાકા શેઠ હું કરવા મારવા આવે છે? એ વાતની બીક હતી ને ઈ જ વાત થાય. કઈ વાત થઈ? હું ઓલો ફોન નોટ કરતો હા એ મસ્કાન ખબર પડી ગઈ. એ કાકા શેઠ તમને ના પાડી હતી કે એની હળી કરવામાં તોય ના પાછો ફોન કરવા ગયા એમ. હવે એ બધી વાત જાવ મને બસાય જલ્દી તું. આ પણ કેમ બસાવું તમને હું? એક કામ કરો કાકા શેઠ. હા ગોદરા હંતાઈ જાવ જલ્દી લ્યો. હરખું વટી જાવ ની રાતે. ટાંટી અંદર લઈ લો અને ખબર પડી જાય કોક ને. હા હા બસ. આ ટાઈટ કેમ સડી કઈ ખબર ન પડી. ક્યાં ગયા કાકા શેઠ? એ ઘરમાંથી બહાર નીકળ ચોરી કરતો. ક્યાં ગયા કાકા શેઠ? હા કાકા શેઠ મને નથી ખબર હો. એ ગોકુળભાઈ આ તમારા શેઠને સમજાવી દેજો હો, ખોટે ખોટી મારી હળી કરે છે. હું હળી કરી? હવે મારી દુકાને પોલીસને ફોન કરી દે કે આ મર્ડર છું હું આજે બધા કેટલા બધા મર્ડર કરવાનો છું એમ. એવી હળી કરવાની ભારી કે મેં કઈ એના સાળા લીધા હતા કાકા શેઠને? હા ના મસ્કા ટાટો પે હવે દાવા દે એક ફેર ભૂલ થઈ ગઈ. પણ ગોકુળભાઈ હું મારી દુકાને શાંતિથી ધંધો કરું છું ને તો ન્યા પગાડો કરવા આવે બોલો. હા ભાઈ હવે ઈ એમની દુકાન હામી ખોલશું ને એટલે તું કરજે શાંતિ ધંધો કેમ કરે ની ખબર. હું એટલે હવે કેવી છે વે ભાઈ ભાઈ થી રહ્યો તો સારું કહેવાય. ઠકવાડી દીધો અને કાકા શેઠ પાછા જો હળી કરીને ક્યાંક વહી ગયા કે નજરે નથી સડતા હવે. હવે ઈ તો નજરે ક્યાંથી સડે. તું હવે છે ને પાણી પીને હાલવા માંડ જા. હા ગોકુળભાઈ ઈ જ કહેતો હતો. જાઓ જાઓ ફ્રીજ માં ટાઢું પાણી ભરતા હો. એ મસ્કા તું પીતા જા પાણી. એ ના ના ગોકુળભાઈ હમણાં ખબર નથી મેં આવતા એક બોલ્યા હતા મારા ઘરમાં ચોરી કરી માં એમ. હવે નો કરે નારાયણ અંદર ચોરી થઈ ગઈ તો મારું નામ ન આવે. જાઓ છો તમે જ જાઓ. આ ઈ વાત સાચી વાત તારી. તો જાઓ લે હું જ તને પાણી ભરી આવી તો. ટાઢો બાટલો લાવજો. હા પરછો વાલી દો ગોકુળભાઈ પણ. હે ગગા છે ઉભરી તો અહીંયા ખબર પડી ગઈ. ઉભા રહ્યો. આ હું થયું ભડા ભડી કઈ ખબર ન રહી. હવે જે હોય મને બે આપા છે. એ કોઈએ ધોકો માર્યો? એ કાકા શેઠ હા કેમ ધોકો કેમ માર્યો? એ લાલુડા મેં ધોકો નથી માર્યો. આમ તો મસ્કો ઢોળીને આવે એ ધોકો માર્યો. એ મસ્કાન્યા તો હા ધોકો માર્યો મને. એ લાલુ બાબા હું તો છે ને ગગા શેઠને મારતો હતો તે મેં ડાયવન તે તમને વાગી ગયો સોરી. બાપા એમ કેથી સોરી બોલે? પણ લાલુ બાબા કહું તો શું ભૂલમાંથી અડી ગયો ધોકો એમ. હા તે ગગા શેઠ નો કરો મારે છો? એ લાલુ બાબા ઈ અમારો પર્સનલ ડખો છે એમાં તમે આડો પગ ન કરતા હો. ઈ મારી હળી કરી જાય છે રોજ. લે હવે કરવાનો જ છે. હવે તું ગગા શેઠને હાથ લગાડી જો. લે લાલુ બાબા હજી કહું છું આ ગાવ્યા જાવ. નથી જવું. લે ગગા શેઠ બહાર આવો તો. ગગા શેઠ બહાર આવો એમ કહો. લેજો એ મારી. નહીં મસ્કા. મારો લ્યો ભાઈ. લાલુ બાબા મારી કેવી હળી કરે ખબર? મારી દુકાને આવીને બોલો પોલીસને ફોન કરી દે. હા ઈ જે હોય એ અત્યારે હું ગગા શેઠને હારે છું. ગગા શેઠ હજી કહું છું હો આ ગાવ્યા જાવ. એ મસ્કા જવા દે ને. ઉભા રહો એમ નહીં માનો તે. લાલુ બાબા ગાવ્યા જાવ એમ કહું. નહીં જવાય. નહીં જવાય. નહીં. ઉભો રહેતો મસ્કા. ઓય બાપા તમને લાલુ બાબા ના પડી આ ગાયરો એમ તો કહું છું ક્યારનો. આટે પર ગગા શેઠને માર લે. આ ગાવ્યા જાવ તમે. નહીં જવાય. નહીં જવાય. નહીં. હજી લાલુ બાબા બીજો પગમાં આવશો ધોકો. હાટ તો હવે ખબર છે. ના 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 ઉભા રહો એમ નહીં માનો તમે હવે. ગગા શેઠ ભાગો. હે ભાઈ તો બહુ ટાઈટ વાય છે. હું કરવું? ગોદરું કાઢું ટાઈટ વાય. ગોકુળિયા મસ્કો આવ્યો. હે એ ભાઈ નિરાતે પડ તમ તારે માથામાં વળગ્યું હોય તો બસ વાંધો ને તો લે પાણી નાખ દો. ગોદરું કાઢું ત્યાં ટાઈટ વાય છે. કામ કરું ઊભો તો કરવો પડશે ને તોય તે બાણારી ભટકાળ. લે થોડુંક પાણી નાખું ઊભા થઈ જા. માથામાં કળ સડી ગયો હોય તો બાણારી ભટકાળો ને. હા. હવે ઊભો નહીં કરીએ કો કાનો મને આમ સોફા પર બેસી જા. મને ટાઈટ વાય છે. ઉતરી કળ ઉતરી. હું હવારના દોડા દોડી થયા કઈ ખબર જ નથી પડતી એમ. ગોકુળભાઈ ગગા શેઠને કે બાવણું ખોલે. એ બાવણું હવે ન ખોલે. હવે હંતાઈ ગયા. ઓલી કે બારી છે ત્યાંથી ઘોંકાઈ જા. મને તો સ્ટાર્ટ ચડી ગઈ છે. હા ત્યાંથી કઈક બારી માંથી ઘોંકાય લાકડું બાકડું તો નીકળી જાય બહાર.
ગગા શેઠ, ગગા શેઠ, મસ્કા ગગા શેઠ બહાર નીકળો છો? બહાર નહીં નીકળો હો. બહાર નીકળો એમ કહું છું. નહીં ઉભા રહો, એમ નહીં માનો તમે. ઉભા રહો તો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ઉભા રહો, હમણાં તો તમારું બાવણું ન તોડી નાખું તો મને કેવું. ઓય બાપા, ઓય બાપા. હું થયું? એ ગોકુળભાઈ, તમારા ગગા શેઠને સમજાવે તો સમજાવજો. એને કયો દરવાજો ખોલે, નકર હવે હું દરવાજો તોડી નાખીશ હો. એ મસ્કા, તારા માથામાં તાકાત હોય તો માથું ભટકાડીને તોડી નાખ ને દરવાજો. અમતું એવા ઘરમાં કાંઈ નથી રહ્યું. થાંભળા સિવાય કાંઈ ખખડતું નથી. વાંધો નહીં, હમણાં જુઓ હામેથી જેટલી દોડતા દોડતા આવું અને ઈ ભેગો ઘાસનો ફટકાવ ને તમારો જો દરવાજો તોડી ન નાખું તો મને કહેજો. એવી મને ખોટી મારી બોલો આંગળામાં. હે? હા આખો હવારના મીંદડું બાંધે ને એની જેમ તમે કૂતરાને મીંદડા જેમ બાંધો છો. હવે જેમ થાય એમ ખરું તોડી નાખ તમ તાર દરવાજા ને. મારે ક્યાં ખર્ચો આવે? ગગા શેઠને આવશે. હા તે તોડી જ નાખું જુઓ. આમ થોડોક લાંબો રન લે. હા ફરકો ભટકા ને તો કઈક વાગે. દાંતનું કાઢો. એકાદો ટાંટિયો બાટિયો ભાંગવો જોવે. દોડ તમ તાર દોડ. અલા પા, હું આ મીંદડાની જેમ દોડા છે દોડા દોડે એક તારા. એલા માઈન ઠામડા દોડ મૂક્યા છે એમાં પડ્યો કે હું તું પાંજરામાં સીધો ખાચકો લાગે. એલા પાંજરામાં માઈન ઠામડા દોડ મૂક્યા છે ત્યાં એમાં પડ્યો. આમ આગો પડ જોયું ને ભાઈ. હવે દોડા દોડી બંધ થાય.